અને એટલી બધી સુગંધી પસરી ગઈ કે જેમ કસ્તુરીની સુગંધ આવે એવી સુગંધ આવવા લાગી કે જો એની પાસે એટલી બધી સિદ્ધિ હતી, એટલું બધું બળ હતું. અને કીધું કે મારા મા બાપ છે આમે જોવે છે ને આ કાર્ય કરવું તમને ઠીક લાગે છે? તો કેમ કે એ ન દેખે એમ કરીને અંજલિ મારીને ઝાકર કરી દીધું કે જેમ આમ હાથ કરે તો હાથ ન દેખાય એવો ઝાકર કરી દીધો. પછી તો જે બાઈ હતી બી ગઈ અને કામ વાપ્યો તો. અને કામ જ્યારે સંતોષ હોય ને, જો વિચાર કરો કે અવળો પારાસર જેવો ઋષિ, આટલી બધી તપસ્યા કરેલી, આટલી બધી સિદ્ધિ, એટલું બધું બળ, પણ છતાં કામને ન જીતી શક્યા. આવું બધું કાર્ય પણ પોતાને કામને વારી ન શક્યા. તો જો કામનું કેટલું બળ છે. માટે કે કનકને કામને ચોકી આડી, શ્યામની રામની રમતમાં તેજ લૂટે. કે શબ્દના સંતના શબ્દથી સંત ન છૂટે, જેમ ત્રિવેદીથી ભલે તોપ છૂટે. કે કામનું મૂળ તે જાણવી કલ્પના, એનાથી જ કર્મ ધર્મની ગાંઠ બંધાય છે. માટે શીલ સંતોષની સેવા લીધા વિના જન્મ મરણના ભોગ વાધે છે. મૂળદાસ કહે છે કે મૂળ વૈરાગમાં જેના મન ગયડા, વરેલી વાસના ન ડોલે. કે જેનું બીજક જ બુંજાઈ ગયું છે ને, આ એના કામની વાતું છે. કહે મૂળદાસ સંતો સમજ્યા ખરા, પણ વેદવાણી જેની સાથ પૂરે છે. કે એમ રોજ કાયમી માટે સત્સંગ કરે છે અને રતનભાઈના મનને તે મજબૂત બનાવે છે. હવે એમાં કોઈ ત્યાંથી ખેડૂના જુવાનિયા નીકળ્યા અને એને આ સાંભળ્યું ત્યારે રતનભાઈ અફસોસ કરે છે કે બાપા તમે ભલે ગમે એટલી વાત કરો, પણ મારા મનમાંથી આ ડસ નથી જતો કે મારા માટે તમે આટલું બધું દુઃખ લીધું. એક માટે કે તમને આટલું બધું ગામ લોકોએ તમને હેરાન કર્યા, બહાર મૂક્યા, નકર તમારી જળહળતી કીર્તિ હતી. તમે મારા માટે આ કીધું કે બેન તું એ અફસોસ કરમાં, એ જે થવું એ થવા દે. ઓલા જુગનિયા હેબરું કે એટલે આ બાપાએ તો આનો ઉગારો કર્યો છે. મૂળદાસે તો ગામમાં જઈ માજોનોને વધ કરી કે ભાઈ આપણે બહુ ભૂલ કરી છે, કે મૂળદાસે તો બાઈનો ઉગારો કર્યો છે એમ કરીને પોતાનું આડ એને પોતે માથે લીધું છે. એટલે ઓલા લોકો પણ આવે છે કે ત્યાં મૂળદાસનું સત્સંગ સાંભળે છે એટલે પગમાં પડી જાય કે મૂળદાસ અમારી મોટી ભૂલ થઈ કે તમે વરી પાછો તમારે અમારો આશ્રમ સંભાળો. એટલે મૂળદાસને વરી પાછા વાસ્તે ગાસ્તે ઈ નહીં અમરેલી, જેને ગધેડા માથે ફેરવું હતું ને વરી પાછા ઈ નહીં વાસ્તે ગાસ્તે આશ્રમની માલિકો પાછા બધા. પછી તો દેવડો ભાવ થઈ ગયો બધાને. કાયમી માટે સત્સંગની જમાવટ હાલે છે. એવામાં કે બરોબર કે શિવરાત્રીનો મેળો છે, કે શિવરાત્રીના મેળાની માલિકો મૂળદાસ ગયેલા છે.